કરવામાં આવ્યા હતા અને રિમાન્ડ જે છે તે 12 દિવસમાં આપવામાં આવ્યા છે। આજે કુલ 4 આરોપીઓને રજૂ કરવામાં આવ્યા હતા। એક ટીપીઓ સાગઠિયા, 2 એટીપીઓ અને એક ફાયરના ઓફિસરને રજૂ કરવામાં આવ્યા હતા। જે અધિકારીઓનો રોલ જોવામાં આવે તો ટીપીઓ દ્વારા 2023માં સદર બાંધકામ ગેરકાયદેસર હોવાનું જાણવા છતાં તે બાંધકામ પાડી દેવાનું જણાવવા છતાં તે બાંધકામમાં કોઈ જ આગળની કાર્યવાહી કરવામાં આવેલ ન હતી, જે બાબતે તેમની વિશેષ પૂછપરછ કરવાની જરૂરિયાત છે। તેમજ જે આ આગજનીની ઘટના વેલ્ડિંગને કારણે બની, એવી જ આ પ્રકારની વેલ્ડિંગના કારણે જ અગાઉ આ જ શેડમાં 4/9/2023ના રોજ આગ લાગી હતી અને ફાયર સ્ટેશનમાંથી ફાયર ઓફિસર સાથે ફાયરના એક્સટિંગ્વિશર ગયા હતા અને તમામ આગને કાબૂમાં લેવામાં આવી હતી। તે ફાયર ઓફિસર દ્વારા પણ એક વખત 2023માં આવી ઘટના આવા વેલ્ડિંગના કામે બનેલી હોવા છતાં ત્યારબાદ આજ દિવસ સુધી ક્યારેય સદર જગ્યા ઉપર ફાયર એનઓસી લેવા કે દેવા બાબતેની કોઈ જ કાર્યવાહી કરવામાં આવેલ ન હતી। એટલે કે કાયદાની જોગવાઈ મુજબ ઇલીગલ ઓમિશન છે એ પણ એક એક્ટ જ કહેવાય, તે દલીલ કરી અને 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી। આઈપીસી 36 શું છે સર, એ ગુજરાતીમાં દર્શકોને સમજાય? કોઈ પણ વ્યક્તિ એક કૃત્ય કરે એ જ રીતે કોઈ પણ વ્યક્તિ ગેરકાયદેસર કોઈ કૃત્ય ન કરે તે પણ એક કૃત્ય કર્યા સમાન છે। એટલે કે કોઈ વ્યક્તિને ફરજના ભાગરૂપે એક માણસને જમવાનું દેવું જોઈએ અને જમવાનું ન દે કોઈ અધિકારી, તો એને ખ્યાલ છે કે જમવાનું ન દઈએ તો આ માણસનું મૃત્યુ થઈ શકે, તો એવા ઇલીગલ ઓમિશન ને પણ એક એક્ટની વ્યાખ્યા આપવામાં આવી છે। હું નામદાર કોર્ટરૂમમાં હાજર હતો। ફાઇલ બાબતની જે આપ ચર્ચા કરો છો તે બાબતની મને ખ્યાલ નથી, હું કોર્ટરૂમની અંદર હાજર હતો। સર, હાથકડી પહેરાવીને હાજર કરવા જરૂરી છે? 3 અધિકારીને પહેરાવવામાં આવી હતી આરોપીઓને, એક સાગઠિયાને નહોતી પહેરાવવામાં। જો પોલીસને એવું જણાય કે આ આરોપી ભાગી જશે તો જ હાથકડી પહેરાવવાની જરૂરિયાત છે, હાથકડી પહેરાવી ફરજિયાત હોતી નથી। ઓકે.